અમદાવાદમાં નજીવા વરસાદમાં કઠવાડા જીઆઈડીસીમાં પાણી ભરાઈ ગયા। વરસાદ અને ગટરનું પાણી બેક મારતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। એસ્ટેટમાં આવતા વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વેપારીઓના કરોડો રૂપિયાના માલ સામાનને પણ નુકસાન। વેપારીઓની અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। અમદાવાદનો સામાન્ય વરસાદ અને સામાન્ય વરસાદમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી જોવા મળ્યું છે। મહત્વનું છે કે સરસપુર હોય, નિકોલ હોય, કઠવાડા હોય કે પછી અન્ય જીઆઈડીસી વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં જ અમદાવાદ સ્માર્ટ સિટીના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે અમદાવાદની કઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો છે કે કઠવાડા જીઆઈડીસી હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। સામાન્ય વરસાદમાં જ વિચારો કે આવી પરિસ્થિતિ હોય તો જો વધારે ઇંચ વરસાદ પડી જાય તો કેવી દશા આ જીઆઈડીસીની થઈ શકે। અહીંયા અનેક વેપારીઓ છે કે જે પોતાનો વ્યવસાય ધરાવતા હોય છે। લાખો કરોડો રૂપિયાના આ જે મશીનો હોય છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સામાન્ય વરસાદમાં અહીંયા કરોડો રૂપિયાનો જે ફટકો છે તે વેપારીને થતો હોય છે। આપણી સાથે અન્ય એક વેપારી જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આપનું નામ? બેન બ્રિજ અજમેરા મારું નામ છે। દર વર્ષે અડધો ઇંચ પણ વરસાદ થાય ને તો અહીંયા પાણી ફૂલ ભરાઈ જાય છે, ફેક્ટરીઓમાં પાણી જતું રહે છે, મશીનો બેકાર થઈ જાય છે। મ્યુનિસિપલ તંત્રે હાઈવે ઊંચું કરી દીધું પણ અહીંયા ગટર લાઈન નાખવાનું જ ભૂલી ગયા। દર વર્ષે ઘણી વખત કમ્પ્લેન કરી પણ કોઈ નિકાલ આવતો નથી। બિલકુલ, એટલે કે અહીંયા લાખો રૂપિયાની મશીનરી પણ હોય છે દરેક વેપારીઓમાં। પાણી જતું રહે છે, બધું કાસ્ટિંગનું કામ અટકી જાય છે, બધી જગ્યાએ પાણી। એટલી વખત કમ્પ્લેન કર્યા સિવાય આ ઊંઘતું તંત્ર જાગતું જ નથી। કેટલાના મશીનોનું કરોડો રૂપિયાનું નુકસાન થતું હશે જીઆઈડી? બેન, એટલું તો ના કહી શકીએ કે કેટલું નુકસાન થાય, પણ દરેક કારખાનાવાળાને બહુ બધી તકલીફ પડે છે। હજારો રૂપિયાનું નુકસાન, સાફ સફાઈ કરવી, એ બધું બહુ તકલીફવાળું કામ થઈ રહ્યું છે। અહીંયા ટેલિફોનિક કે લેખિત ફરિયાદ કરો છો આ પ્રકારે પાણી ભરાઈ જતું હોય? આ રોડ ઉપર ઓછામાં ઓછા 10 એસ્ટેટ છે। દરેક એસ્ટેટ વાળા આટલી બધી વખત રજૂઆત કરી ચુક્યા છે પણ મ્યુનિસિપાલિટી તંત્ર કંઈ સાંભળતું જ નથી, ગાંઠતું જ નથી। બિલકુલ, એટલે કે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટની ટીમ ટ્રેક્ટર ઉપર બેસીને આવવું પડ્યું છે કારણ કે અહીંયા એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે ગાડી પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ હતી નહીં, કારણ કે અહીંયા કેટલાક વાહનો એવા પણ હોય છે કે અહીંયા અંદર આવ્યા બાદ બંધ થઈ ચૂક્યા છે, જેના કારણે ટ્રેક્ટર ઉપર આવવું પડ્યું અને ટ્રેક્ટરમાં બેસીને આ સમગ્ર વિસ્તારનો જે અહેવાલ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। ત્યારે હાલ કઠવાડા વિસ્તારના જે વેપારીઓ છે જીઆઈડીસીના તે પણ કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી અને જો અહીંયા અડધો ઇંચ પણ વરસાદ પડે તો આ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે અને વેપારીઓને ઘણું નુકસાન થતું હોય છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ વેપારીઓને વરસાદી પાણીથી મુક્તિ મળશે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ગુજરાતને અને એમાં પણ અમદાવાદને જ્યારે વિકાસનું મોડલ તરીકે રજૂ કરવામાં આવતું હોય છે સમગ્ર દેશમાં, પરંતુ શું વરસાદમાં અમદાવાદમાં જે વિકાસ છે તે વિકાસના દાવાઓ બતાવવા માંગીશ કે કેવા પ્રકારની તંત્રની કામગીરી હોય છે, કારણ કે અનેક કામગીરીના દાવાઓ છે તે દાવાઓ તો કરવામાં આવતા જ હોય છે પરંતુ જ્યારે સામાન્ય વરસાદ પણ અમદાવાદમાં આવતો હોય તો અમદાવાદની કેવી દશા થઈ શકે છે તે આ દ્રશ્યો પરથી વિચારી શકો છો। અને આજની વાત કરીશું તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે છૂટો છવાયો જે વરસાદ છે તે વરસ્યો છે અને આ છૂટા છવાયા સામાન્ય વરસાદમાં જ કઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો છે કે અનેક વેપારીઓની મુશ્કેલીઓ વધી છે। આપણે વેપારીઓ સાથે વાતચીત કરીશું। ભાઈ, આપનું નામ? કુબેરભાઈ રણછોડભાઈ પટેલ। કુબેરભાઈ, શું કહેશો, કેવા પ્રકારની હાલાકી છે કઠવાડા જીઆઈડીસી ને ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કઠવાડા રોડ, ગોલ્ડન એસ્ટેટ, અરિયંત એસ્ટેટ, નાલંદા એસ્ટેટ, અભિષેક એસ્ટેટ તેમજ ઋષિકેશ એસ્ટેટ બધા આવેલા છે અને ખરેખર અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બધા લોકો ભરે છે પણ છતાં પરેશાની એટલી બધી હોય છે કે અહીંયાથી અમે ચાલતા રોડ ઉપરથી ચાલતા ફેક્ટરી આવવું પડે છે અને ખાવા માટે બી અમે જઈ નથી શકતા, એટલી બધી મુસીબત છે। તો મ્યુનિસિપલ કોર્પોરેશન આટલો બધો ટેક્સ લેવા છતાં, ડબલ ટેક્સ લેવા છતાં હજુ પણ કોઈ આની કાર્યવાહી કરતું નથી અને એક થોડો વરસાદ પડે તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે। તો પાણીની સમસ્યા ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવે છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશને ખરેખર આ પ્રશ્ન હલ કરવો જોઈએ।
બિલકુલ, એટલે કે વેપારીઓનો ક્યાંક ને ક્યાંક રોષ સામે આવી રહ્યો છે. ભાઈ, આપનું નામ? राकेश भाई, રાકેશભાઈ, કેટલી સમસ્યા? ये 10 मिनट में पानी चालू हो जाता है बरसात, तो 10 मिनट में फुल हो जाता है. फिर न घर जाने के लिए कोई जगह रास्ता है, बोलो तो इतना पानी हो जाता है कि बोलो तो अंदर से घबराहट चालू हो जाता है, ऐसा माहौल है. બિલકુલ ભાઈ, આપનું નામ? કારણ કે અહીંયા કરોડો રૂપિયાની મશીનરી હોય છે અને સામાન્ય વરસાદમાં લોકોની ફેક્ટરી હોય, એસ્ટેટ હોય, તેમાં પણ પાણી ભરાઈ જતા હોય છે. કેટલી સમસ્યા? ઈશિતભાઈ મારું નામ છે અને અહીંયા જે છે 10 મિનિટ બી વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે ને અમુક જે સુઅર હોલ્સ હોય છે એ બધા ઓપન હોય છે અને લોકો અંદર બી પડી જતા હોય છે. એમાં હમણાં જ સવારની પોરમાં જે એક ભાઈ જે છે વચ્ચે પડી ગયેલા હતા. એટલે 10 મિનિટ વરસાદની જરૂર છે અને અહીંયા બધું પાણી ભરાઈ જાય છે. બિલકુલ, એટલે કે જો 10 મિનિટ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે કેટલી સમસ્યા થતી હોય છે. અહીંયા આપણી સાથે અન્ય પણ વેપારીઓ છે. આપનું નામ? મારું નામ સાગર પટેલ છે. હું અહીં 15 વર્ષથી છું અભિષેક એસ્ટેટ સબરી હોટલના ખાંચામાં. ત્યાં 10 મિનિટ વરસાદ આવે એટલે પાણી ફૂલ ભરાઈ જાય છે અને કોર્પોરેશન વાળા 2 મહિના પહેલા આવ્યા હતા. ડબલ બધાને ટેક્સ આપી ગયા છે તોય પાણીનું કોઈ નિકાલ કરતું નથી. 50 હજાર રૂપિયાની અમારે ચોમાસામાં નુકસાન જાય છે તોય કોઈ કોર્પોરેશન વાળા અહીંયા જોવા નથી આવતું અને ડબલ ટેક્સ આપી જાય છે કે તમે ઓલું બાંધકામ કર્યું આ પતરા નાખ્યા છે. ડબલ 6,000 વાળા 30,000 રૂપિયા ટેક્સ કરી જાય અને પાણીની તો કોઈ સમસ્યાનો નિકાલ કરતા નથી. આનું શું કરવાનું? બિલકુલ, એટલે કે જ્યારે વેપારીઓ મોં માંગ્યો ટેક્સ કોર્પોરેશનને આપે છે, એટલે કે તે પ્રમાણે કોર્પોરેશને પણ બાંયધરી આપી હતી કે તેમની જે સમસ્યા છે પાણી ભરાવાની તેનું નિરાકરણ કરવામાં આવશે. પરંતુ આપને અહીંના હું દ્રશ્યો બતાવીશ કે કેવા પ્રકારે જે પાણી છે તે અહીંયા ભરાયેલું છે. તમામ વેપારીઓ છે તેમનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે કારણ કે અહીંયા લોકોની ફેક્ટરી છે, કારખાના છે અને તમામમાં પાણી જ પાણી ઘૂસી ગયું છે અને કેટલીક સાધન સામગ્રી એવી પણ હોય છે કે વરસાદી પાણીના કારણે ખરાબ થતી હોય છે. અહીંયા માલ સામાન પણ લોકોના, વેપારીઓના ખરાબ થતા હોય છે. એટલે કે કોર્પોરેશન દ્વારા અનેક વર્ષે દર વર્ષે ચોમાસામાં વેપારીઓને બાંયધરી આપવામાં આવતી હોય છે કે તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. જે ટેક્સ છે તે પણ કોર્પોરેશને વધાર્યો, પરંતુ તે રીતની કામગીરી છે તે વેપારીઓ કહી રહ્યા છે કે કોર્પોરેશને કરી નથી અને તેના જ કારણે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું છે અને તેના જ કારણે દર મહિને અહીંયા 50,000થી પણ વધારે એક દુકાનનું નુકસાન થાય છે. એટલે કે તમે વિચારો કે અહીંયા કેટલી દુકાનો છે અને દરેક દુકાનનું જો 50,000 કરતા વધારે નુકસાન થતું હોય તો અહીંયા જે તમામ દુકાનો છે તેમને કેટલા લાખો રૂપિયાનું નુકસાન દર ચોમાસામાં થતું હશે. કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.